આખા દિવસના પુરુષાર્થમાં જય સચ્ચિદાનંદ. આખા દિવસના પુરુષાર્થમાં આપણે હમણાં જે બધે હું જ છું કરીને રાખ્યું છે, તો એનો દાખલો આપણે કહીએ કે આપણે બહાર જઈએ, ચાલવા જઈએ, ફરવા જઈએ, કામે જઈએ, ઘરમાં જ છે બધા, તો કર્મના હિસાબ અને પોતાની માન્યતા એ કોઈને કોઈ રીતે કામ કર્યા કરે છે. એટલે કેવી રીતે, દાખલા તરીકે હમણાં સવારે ચાલવા ગયેલો, એટલે ચાલીને આવ્યો તો રસ્તામાં કૂતરું જોયું, એટલે અંદરથી આમ એની કૂતરાની જે માન્યતા છે, કૂતરા સંબંધી, એ કૂતરું એટલે બચકું ભરે, કૂતરાનો વિશ્વાસ ના કરાય, એમ કરીને ભલે પાળેલું કૂતરું છે, હાથમાં દોરી પકડેલી છે, આપણે દૂરથી ચાલો, એ બધી માન્યતા જ્યારે આવી રીતે જોવાને એને કે ને એન્કાઉન્ટર થાય, થઈ જાય, મેં રસ્તો બદલી નાખ્યો. ને પછી કૂતરું ગયા પછી મેં પૂછ્યું, જોયું પોતાને કૂતરામાં? મેં કીધું રહી ગયું. એટલે તે વખતે ત્યારે જે એકબીજા પ્રત્યે આપણી જે માન્યતાઓ છે, એટલી પ્રબળપણે કામ કરતી હોય છે કે પછી એ માતાના આધારે જ અંદરથી થાય, આવા છે, આમ કહીશ તો આમ થશે, આમ કરી આમ થશે, એટલે આપણે આમ જ કરો, આમ જ રાખો, આવું બધું અંદર અંદર ચાલતું હોય છે. એટલે એમ કે ને કે આપણો ઉપયોગ કર્મના ધક્કાથી રહાઈ જાય છે, ખસી જાય છે, એટલે એ બધો ઉપયોગ એ ખેંચી જાય. એટલે અહીંયા આપણે સમજી લઈએ કે આ જે સામે આવે એમને બે દ્રષ્ટિથી જોવાના છે, અને આપણને વ્યવસ્થિત ભેગા કર્યા, કશો વ્યવહાર તો આવવાનો નથી, પણ સમય નિકાલ કરવાનો છે એ આપણે રાખીએ. પણ પછી આગળની વાત આ જે વ્યવહાર દ્રષ્ટિથી જોઈને પોતાની જાતને એમાં જોવાના છે કે તે હું જ છું કરીને, એને કે ને બહુ મોટી એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝ એટલે વ્યાયામ નથી, પણ સમજણની એક્સરસાઇઝ છે, કે જે સમજણથી આપણે પછી એ ગમે તેવા સ્વરૂપે આવે, ગમે તે રીતે આવે, ગમે તેવા સંજોગોમાં આવે, પણ આપણો ઉપયોગ કે આ બે દ્રષ્ટિનો, કે અંદર શુદ્ધાત્મા છે, બહારનું પેકિંગ છે, અને આ પેકિંગ ને આ દીપક આનંદના પેકિંગમાં સિદ્ધાંતિક રીતે કોઈ ફરક નથી. એટલે આ બધી પ્રક્રિયા કે એનાલિસિસ પાછળથી થશે. એ પાછળથી કરેલી એનાલિસિસ જે વખત સંજોગ આવશે ભવિષ્યમાં એવો, એમાં એ કામ કરશે. એટલે આ જે પાછળથી કરેલું હોમવર્ક છે તે આપણે ક્લેરિટી લાવે છે, નિશ્ચય કરાવે છે, ચુકાયેલાના પ્રતિક્રમણ કરાવે છે. એટલે એ રીતે આપણે આખી આ ગોઠવણીમાં આવી રીતે રહીએ, અને પછી દાદાએ કીધું અમે આ બધું કરીને ગયા છે, એટલે આજે એમને આ બધા પરિણામ સ્વરૂપે આ બધું રહે છે, તે આપણને પણ એ પરિણામ સ્વરૂપે રહેશે. પણ આપણો આ જે પ્રયોગ દાદા આપ્યો છે એ બધે હું જ છું, એનું જે ગોઠવણી પછી આપણામાં કોઈ જુદાઈ નથી, એ જ્યાં જ્યાં ગયા ત્યાં આપણે દેખાઈશું, અને કોઈ ભેદભાવ નહીં રહે, અને એક થઈ ગયા એ એક હૃદયના થઈ ગયા કહેવાય. ને તો બુદ્ધિ વચ્ચે આવે ને તો એક હૃદયના રહેવા દે નહીં, એટલે આપણી પાસે કશું રહે નહીં. ભેદ છે ત્યાં ભગવાન નથી, ભેદ છે ત્યાં આત્મા નથી. એટલે આ બધા પ્રમાણ આપણને જાગૃત રાખે, પ્રતિક્રમણ કરાવે, પ્રત્યાખ્યાન કરાવે, સમજણની સ્ટેબિલિટી લાવે, અને પરિણામે એક ધારો શુદ્ધ ઉપયોગ રહે, જેના પરિણામથી આપણને બધે હું છું કરીને સમજાય, અનુભવાય અને વર્તાય. દાદા આપણને બધાને ખૂબ શક્તિ આપે. જય સચ્ચિદાનંદ.